ઓકે, ગૌરવાંજી, ગૌરવાંજીને પ્રોબ્લેમ છે. ગૌરવાંજી, ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હા, છે. જય શ્રી રામ. ઓકે, તમે મૂકો છો? ઓકે, અને આપણે ગૌરવાંજીને થોડો પ્રોબ્લેમ લાગે છે, ત્યાં સુધી હું આ મૂકું છું. અને દીદી આખું આખું ગાવાના છો? હા. ઓકે, ઓકે, વંચાય છે? હા. અંત્યાજી ઓકે? ઓકે. ઓકે, હોપફુલી ગૌરવાંજી આવી જશે ને કરશે. ઓકે, ઓકે, અને જય સચ્ચિદાનંદ રણની દાદા, જય સચ્ચિદાનંદ કાંતિ દાદા. જય જય સચ્ચિદાનંદ. આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે. તેની દિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મરે માર્ગ વચન નિશ્ચયની તરતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. કરુણાથી સભર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે. બધી જ વાતો માયક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સુડે. જગતમય સર્વથણામણ પરાકૃત પોઈન્ટ વ્યૂ હોની. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષે છે હોડી. પરસ્પરનું કશાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાડ. આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે. બીજાને સવણ કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી.
જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વૈરવધી. કર્મ ઉદયથી જો આવ્યો તે લેશે આપણો જ હિસાબ. છે લેણું દેણું ઉદયાધીન નિમિત્ત પ્રીત ભેટયા કડવાશ. હિસાબો ચૂકતે કરતા નો કોઈ ક્લેમ રહે બાકી. તે વેળા છોડશે દુનિયાના પડવા દે જે કોઈ આટી. આ દાદા ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દ્યો ઉકેલ. કઈ ભૂલનું સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. પૂર્વ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. આ દાદા તો ફકત આંખોથી પી જવાનું વસ્તુ છે. શિકાયત થાય નહીં મનથી ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી કલેશ આથમીયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પૂદગલની આ વસ્તુ બધી એ હોય અંતવાળી. અને તેને પ્રકાશે જે તે આત્મ સત્ય છે ત્રિકાળી. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તેની દિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન, તમારામાં કઈ પૂછ્યું છે પદમાં કોઈ પર્ટિક્યુલર લાઈન? ના, પર્ટિક્યુલર તો નહીં, બટ એમાં જે હતું કે આપણી જે ભૂલ હોય સહન કરવાનું નથી, નિકાલે લાવી દે ઉકેલ. કઈ ભૂલ થી સહન કર્યું એ ભૂલ સમજાતી નથી હતી. બસ કાંતિઆનંદજી, એક આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવું પડે છે એનો મતલબ કે કોઈ પઝલ છે એ પઝલનું સોલ્યુશન ઉકેલ આવ્યો નથી માટે સહન કરવું પડે છે. એટલે કે જે સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દો ઉકેલ. કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ વસ્તુ બની હોય તો એની સાથે બેસી નિખાલસતાથી વાતચીત કરી અને બંને એકબીજાના વ્યૂ પોઈન્ટ સમજી
અને એનો ઉકેલ લાવી દેવો પડે, એનો નિવેડો લાવી દેવો પડે, જેથી બંને પક્ષે સહન કરવાનું નહીં. સહન કરવું એ અહંકારીનો ગુણ છે. જેટલો અહંકારી વધારે એટલું એ વધારે સહન કરી શકે. એટલે કઈ ભૂલથી સહન કર્યું, આપણી એવી કઈ ભૂલ છે જેને કારણે આપણે સહન કરવું પડે છે, એ ભૂલને ભાંગવાનું કહેલ. એ ભૂલ ભાંગી નાખીએ તો પછી સહન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. સમજાયું? હા. હા. જય સચ્ચિદાનંદ કાંતિયાનજી. હાજી. હા, આપણે બીજું પદ અમીબેન ગવડાવે છે, તો આપણે આગળ સરસ. વધીએ. ફાઇન ફાઇન. સરસ. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય વંદનાજી. સચ્ચિદાનંદ. એક મિનિટ અમીબેન જરાક. ઓકે, રેડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા શરણો આપોને, દાદા શરણો આપોને, આ દુનિયાથી છૂટવા માટે, આ દુનિયાથી છૂટવા માટે, આપ જ મૂળ આધાર, દાદા શરણો આપોને, દાદા શરણો આપોને. જગ વ્યવહારે ખોટ્યું વધારી, લોક સંબંધે કરમ ઉધારી, જગ વ્યવહારે ખોટ્યું વધારી, લોક સંબંધે કરમ ઉધારી, સૂક્ષ્મ કશાય સ્થૂળત્રય આદિ, સૂક્ષ્મ કશાય સ્થૂળત્રય પાદિ, વિકલ્પી મોહે સંકલ્પી આદિ, શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ, શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ, કરુણા છાટો ને, દાદા શરણો આપોને, દાદા શરણો આપોને. પ્રકરત પુઠિયું નબળું થઈ ગયું, ફરજ બધીએ બોઝિલ બન્યું, પ્રકરત પુઠિયું નબળું થઈ ગયું, ફરજ બધીએ બોઝિલ બન્યું, સુખ આરોપણ ફીકું દિસ્યું, સુખ આરોપણ ફીકું દિસ્યું, અગન અંધારું અવળું વધ્યું, અગન અંધારું અવળું વધ્યું, ગુંચવણ મૂંઝવણ ઉકેલે ન જીવથી, ગૂંચવણ મૂંઝવણ ઉકલે ન જીવથી, આટી કાઢો ને, દાદા શરણો આપોને,
દાદા શરણું આપોને. આપ હૃદયમાં જાઉં સમાઈ, સ્વરૂપ અભયમાં નિજ સ્થિરતાઈ. આપ હૃદયમાં જાઉં સમાઈ, સ્વરૂપ અભયમાં નિજ સ્થિરતાઈ. અચળ અખંડિત અમરત પાઈ, અચળ અખંડિત અમરત પાઈ. અશરણ જગમાં શરણ સુખાઈ, અશરણ જગમાં શરણ સુખાઈ. મુજ પર પોટું ફૂટતા પહેલા, મુજ પર પોટું ફૂટતા પહેલા. તરણું તારો ને દાદા શરણું આપોને. દાદા શરણું આપોને. આ દુનિયાથી છૂટવા માટે, આ દુનિયાથી છૂટવા માટે. આપ જ મૂળ આધાર, દાદા શરણું આપોને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ પદ એમ લાગે કે આમ એટલું બધું આમ અંદર બધું ભરાઈ ગયું છે ને હવે દાદાની સામે આમ ગાય જ જવું છે હા, કે કેમ કે આપણી પાસે તો ભાષા પણ નથી કે દાદા તમારી પાસે કેવી રીતે વિનંતી કરીએ. વાળા કવિરાજે પદના થકી અંદરની ભાવના પ્રગટ કરાવી દીધી આપણી. હા, હા, હા. એટલે આ પદની રચના એવા સંજોગોમાં થઈ ગયેલી, હમ, કવિરાજના પિતાશ્રી હમ, ગોકુળદાસ સંઘવી, હમ, એમનો અંતકાળ ખૂબ નજીક આવી ગયેલો હમ, અને કવિરાજ દર્શન આપવા માટે દાદા ભગવાનને લઈ જાય છે. ઓકે. એટલે જેમને જ્ઞાનનો સંયોગ ન આવ્યો હોય હમ, એમને દાદા ભગવાન અંત સમયે શરણો આપી દેતા એમ. હમ, એટલે આખો આ પ્રસંગ એવો બન્યો અને કવિરાજને આ પદની સ્ફૂર્ણા થઈ, દાદા શરણું આપો ને. એવી રીતે આ લખાયેલું છે. એટલે આખી જિંદગીના કવિરાજના પિતાશ્રીના ઋણાનુબંધમાંથી આ શરણું આપીને કવિરાજને પણ મુક્ત કરે છે અને એમના પિતાશ્રીને પણ મુક્ત કરે છે શરણું આપીને. કારણ કે એક પિતા પુત્રનો, દીકરી માતાનો જે પરિવારની અંદર છે એનું ઋણ હોય છે, ઋણ. આપણે જે ગામમાં જન્મ્યા એનું પણ ઋણ હોય છે, સમાજ પ્રત્યે પણ ઋણ હોય છે. તો એવી રીતે કવિરાજના પિતાશ્રીને દર્શન કરાવી, શરણું અપાવી, એ પિતાના ઋણમાંથી પોતે મુક્ત થાય છે અને દાદા ભગવાન પણ ખૂબ ખુશ થાય છે કે ભલે આખી જિંદગી ગમે તેવા વ્યવહારો એમની સાથે થયા, પણ આ શરણું અપાવીને તમે એક બહુ મોટું કામ કરી દીધું છે. હા. અને આમાં જે ઓલું શબ્દ છે ને, મૂળ આધાર, મૂળ,
મૂળ આધાર એમ. હા, બીજું જગતમાં હવે કોઈ બીજો આધાર જ નહીં એમ. હા, આપ જ મૂળ આધાર હમ, આ દુનિયાથી છૂટવા માટે. હમ, બાકી બીજા બધા બાહ્ય આધારો, ટેમ્પરરી આધારોથી છૂટવા ગયા, પણ એમાં વધુ ને વધુ બંધાતા ગયા. હમ, આપ શબ્દ જે છે એ હમ, જ્ઞાની પુરુષ માટે વપરાય છે એમ. રાઈટ. એટલે હે સજીવન મૂર્તિ, આ દુનિયાથી છૂટવા માટે આપ જ મૂળ આધાર છો, હમ, જે તમામ બંધનોમાંથી આપણને મુક્ત કરાવે છે. હવે બીજો right. કોઈ આધાર રહ્યો નથી એમ. હા, એટલે આજે જ સવારે દાદાની એક ક્લિપ સાંભળી, એમાં એમ બોલ્યા દાદાજી કે તમને આ જે આધાર મળ્યો છે મારો, એ કેટલું મહાભાગ્યશાળી, મહા પુણ્યશાળી હોય ત્યારે તમને આ મોક્ષનો આધાર જ્ઞાની પુરુષનો હા મળ્યો એમ. હા હા. અને જ્ઞાની પુરુષનો મૂળ આધાર જ્યારે મળે છે, હમ, સમજાય છે, હમ, અને એ આધારે જ્યારે જીવાય છે, હમ, ત્યારે પ્રત્યેક સંયોગોમાં પોતે અંદરથી પોતાની મુક્તતા અનુભવે છે. હમ. હમ. એટલે એટલો બધા તુફાનો આવે, બધું આવે, પણ દાદાને આમાંથી છૂટાય નહીં, એટલે અહીંયાથી બહાર ના નીકળે. મૂળ આધાર, મૂળ. હા. જેમ વૃક્ષ હોય અને હમ. એનું મૂળ એટલું બધું અંદર ઉતરી ગયેલું હોય, હા. ગમે એટલા વાવાઝોડા આવે, પવન ફૂંકાય, હા. ગમે એ થાય, પાંદડા હાલે, ડાળી હાલે, ફળ હાલે, બધું હાલે, પણ મૂળમાંથી કશું હાલતું હમ. નથી એમ. એટલે જે અચ્યુત સ્વરૂપ છે આપણું એમ, હમ. કોઈ પણ સંજોગોમાં એ ચલાયમાન થતું નથી. એ મૂળ આધાર છે. અને જ્યારે જ્ઞાની પુરુષ જ આપણો મૂળ આધાર છે એવું જ્યારે એને સમજાય છે, ત્યારે હમ. એનું કલ્યાણ થાય છે. એ હમ. સિવાય એનું કલ્યાણ થઈ શકતું નથી એમ. હમ. એટલે એના પહેલા તો જીવનમાં કેટલા બધા આધારો લઈ લઈને ક્યાંય તૃપ્તિ નહોતી મળતી એમ. અને આ આધાર. હા, આગ ઓલવવા માટે પેટ્રોલનો ઉપયોગ કર્યા કરતા હતા. હા, રાઈટ. હમ. અને જેનાથી આધાર લેવા જતા હતા ને, ત્યાં પણ એવું દેખાતું હતું કે એ પોતે પણ એટલા બધા નિરાધાર છે. નિરાધાર છે એમ. એટલે હમ. નિરાલંબ દશા. હમ. મૂળ આધાર એટલે શું એમ? હમ. તો કે જ્ઞાની પુરુષ એમને આ વર્લ્ડના દેખીતા કોઈ પણ આધારની જેમને જરૂર નથી, એવા નિરાલંબ પુરુષનો જ્યારે આપણને આધાર મળે છે, મૂળ આધાર એમ, ત્યારે જ હમ. આપણો છુટકારો થાય. એ સિવાય કલ્યાણ સંભવતું નથી. હમ. રાઈટ. હમ. એટલે કેટલાક કરોડ વર્ષ પછી દાદા કે આવો સંજોગ બાજે એમ કે ક્યારેક જ. હા હા, અક્રમ વિજ્ઞાની તરીકે હમ. કેવળ કૃપાથી આપણું કલ્યાણ થાય છે. હમ. અને આ પદમાં એક બીજી લાઈન છે ને, આપ હૃદયમાં જાવું સમાય. આપ હૃદયમાં
જાઉં સમાઈ એમ. હમ એટલે એટલું બધું હાર્ટીલી અંદર રહ્યા કરે તો એ જ્ઞાની પુરુષના હૃદયમાં આપણે સમાઈ જઈએ એમ. હમ અને સજીવન મૂર્તિની પણ આ એક બહુ મોટી ખૂબી હોય છે. એ પોતે પણ આપણા જ અંતસ્કરણની અંદર એ પોતે હમ સમાઈ જતા હોય છે. હમ એ કોઈ પણ સંજોગોમાં દાદા ભૂલાતા નથી એમ. કરેક્ટ. સ્વરૂપ અભયમાં નિજ સ્થિરતા એમ. હમ અભય બહુ મોટી વસ્તુ છે. હમ આપણે કોઈનાથી ભય ના પામીએ અને આપણાથી પણ કોઈ ભય ના પામે એમ. સ્વરૂપ અભયમાં નિજ સ્થિરતા, નિજ એટલે પોતાનું સ્વરૂપ, શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા પદની અંદર જ એટલા બધા સમાઈ જઈએ, એટલી બધી સ્થિરતા આવે એમ. હમ આપ હૃદયમાં જાઓ સમાઈ એમ. અંદર સમાઈ જવું એટલે આપણું કોઈ અસ્તિત્વ રહેતું નથી એમ. હમ અને આ અશરણ જગમાં શરણ સમાઈ. હમ એટલે જગતની અંદર શરણ મળે એવું છે નહીં એમ. અશરણ. હમ હમ અશરણ જગમાં શરણ સુખાય એમ. કારણ કે આ જગતના બધા જ વ્યવહારો, સંબંધો અંદર ખાને આપણે જોઈએ તો ઘાટ વાળા છે. રાઈટ. એકબીજાના ઘાટમાં આ જગતના બધા સંબંધો અંદર ચાલ્યા કરે છે. હમ હા, એટલે કે છે અશરણ જગમાં. આ જગતની અંદર શરણ મળે, કોઈના શરણે જવું હમ એવું દેખાતું નથી. પણ એક જ્ઞાની પુરુષના શરણમાં એ પોતે પોતાનું સુખ અનુભવે છે એમ. હમ હા. સરસ. હા. જય સચ્ચિદાનંદ. એક જય મિનિટ સચ્ચિદાનંદ. કાત્યાયનજી, આ એક મિનિટ મૂકો છો ગૌરવ. આ છેલ્લું જરા સમજાવો. એટલે વેરી સમજાય એવું છે, પણ આ ભાવ કરવાનો છે કે હું જ પૂરપોટ ફૂટતા પેલા તરણું તારો રે, એ આપણે ભાવ કરવાનો છે કે કાંત્યાનજી, કે નહીં 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 આપણે નહીં, જ્ઞાન લીધું છે? આની અંદર એટલી બધી હૃદયથી એની જે કે ને અંતર વેદના છે, મારો ઉદ્ધાર કરો બસ. હમ. આ મારું આયુષ્ય કર્મ પૂરું થાય એ પહેલા તરણો ઉતારો એમ, મારો ઉદ્ધાર કરો એમ. જેમ ઘણીવાર દાદા ભગવાન પાસે જ્ઞાન લેવા માટે કોઈ આવતું હોય એમ, ત્યારે દાદા કહેતા મહિના પછી તમને જ્ઞાન આપીશું એમ. તો પેલી વ્યક્તિ ઘણીવાર કહેતી કે હું મહિનો જીવવાનો છું, એની મને ગેરંટી આપો કે. આય, આય, આય. હા, એટલે આજે દેહનો કોઈ ભરોસો નથી એમ. એટલે એને પાણીના પરપોટા સાથે સરખામણી કરે છે એમ, કે આ મુજ પરપોટું એમ, આ શરીર નું આયુષ્ય કર્મ ક્યારે પૂરું થાય એ કોઈને ખબર નથી એમ.
એટલે કે જ્યાં મુજ પરપોટું ફૂટતા પહેલા તરણો તારો ને, સમજ પડી? મારો ઉદ્ધાર કરો, બસ એ તો તારો. આપણને કાંતિ હે ઘણી વાર એવું થતું હોય છે કે દાદા ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરજો, હા, આપણને ઘણી આપણે વાર એ થાય. અંદર અંદર એને એટલા સંજોગોની અંદર એને એ અંદર થઈ જાય છે. રાઈટ. આ ભાવ કરવાની વસ્તુ નથી, એ સંજોગોના દબાણમાં એવું આવે ને અંદર, એટલે દાદા બચાવો, બસ. યસ. દાદા કે અમે હાજર થઈ જઈશું, કે તમે બસ સંકટ સમયની સાંકળ ખેંચે એટલે ગાડી ઉભી રહી જાય, કે એટલે એવું છે. કારણ કે આ કાળમાં કેવા સંજોગો, કેવી પરિસ્થિતિ આવીને ઉભી રહે, કશું કહેવાય નહીં એમ. યસ યસ. પણ આમે ઘણી વાર એવું કાંતિ જેવું થાય, બહુ બહુ એવી સ્થિતિ બહુ ના હોય તોય થઈ જાય છે કે દાદા હવે હા કરો હા એમ. હા એટલે સ્પોન્ટેનિયસ થઈ જાય. બરાબર. હા, થઈ જ જાય, થઈ જ જાય. એ શું એના કહી માટે દે? કોઈ શબ્દો નથી હોતા, હા. એના માટે કોઈ પર્ટિક્યુલર વર્ડ્સ હોતા નથી. આંતર નાદથી જે નીકળ્યું હોય એમ, હમ. અને એ દાદાને પહોંચી જાય છે, એ પણ અમારો અનુભવ છે. તો કાંતિલાલજી, આજ આપણે દાદા આપણે જ્ઞાનનું અ, પ્રમાણ છે કે આ જ્ઞાન છે એટલે જ આ ઉપર આવું થાય, એવું ખરું? હા હા હા, આ જ્ઞાનનું પ્રમાણ છે, સેપરેશન છે, પ્રજ્ઞા શક્તિના હવાલે છીએ, એટલે એ વસ્તુ એને થયા વગર રહે જ નહીં એમ. જાગૃતિ ઉત્પન્ન થયેલી છે, અને એ સેપરેશનની જાગૃતિ એ બહુ મોટી વસ્તુ છે. યસ, વેરી ગુડ. અમીબેન, ઓકે? હા, બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.